નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સર્વેનું. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. 12મી માર્ચથી કેશોદનું એરપોર્ટ પુનઃ શરૂ થશે. પહેલું વિમાન મુંબઈ તરફ ઉડાન ભરશે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કરશે ઉદ્ઘાટન. ગુજરાતનું બજેટ ચૂંટણીલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી છે. વિધાનસભામાં પોતાનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ. ભવનાથના મેળાને કારણે જૂનાગઢ એસટીને 1,15,00,000ની ધરખમ આવક, તો મીડિયા સાથે સુંદર સંકલન સાધતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. સાંસદ મનસુખ વસાવાએ સંધિ અધિકારી સાથે અભદ્ર વર્તન કરતા રાજ્યભરના મામલતદાર અને કર્મચારીઓમાં રોષ. કાળી પટ્ટી ધારણ કરી નોંધાયો વિરોધ. અને કાલથી મોહાલીમાં ભારત શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ. વિરાટ કોહલી કારકિર્દીની 100મી ટેસ્ટ રમશે. તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે. નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત. ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક. આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે. પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો. અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો. આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ. ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો. જી હા, ચૂકશો નહીં. આજે જ તમારું નામ નોંધાવો. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. 12મી માર્ચથી કેશોદનું એરપોર્ટ પુનઃ ધમધમતું થશે તેવી જાહેરાત ગઈકાલે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત આમ તો 2020ની સાલમાં જ કેશોદ એરપોર્ટ શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ 2 વર્ષ સુધી એરપોર્ટનું રિપેરિંગ કામ અને નવીનીકરણની કામગીરી ચાલી. ₹25 કરોડને ખર્ચે રનવે સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થયા બાદ હવે 12મી માર્ચે કેશોદનું આ એરપોર્ટ ફરી
ફરી શરૂ થશે. એક દાયકા બાદ કેશોદ એરપોર્ટ ઉપરથી પ્રથમ ઉડાન કેશોદ મુંબઈ વચ્ચે ઉડશે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિર્દિર સિંધિયાના હસ્તે કરવામાં આવશે. દરમિયાન પ્રથમ ઉડાન મુંબઈ કેશોદ વચ્ચે રહેશે, પરંતુ તેનો સમય અને ટિકિટ ભાડું હજુ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ 12મી માર્ચથી કેશોદ એરપોર્ટ શરૂ થવાના સમાચારે જિલ્લાના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે તે નિશ્ચિત છે. સોમનાથ, સાસણ સહિતના પર્યટક સ્થળે આવનાર પ્રવાસીઓને આ એરપોર્ટ ખૂબ જ સુગમ રહેશે. ગુજરાત વિધાનસભામાં આજે સામાન્ય અંદાજપત્ર રજૂ થયું હતું. ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પહેલું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું, જેને માટે પણ આ પહેલું બજેટ હતું. ગુજરાત વિધાનસભાના આજના આ બજેટમાં 2,43,965 કરોડનું અંદાજપત્ર જનતા સમક્ષ મૂકતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આ બજેટ ચૂંટણીલક્ષી નથી, પરંતુ પ્રજાલક્ષી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મહિલા ઉત્કર્ષ આરોગ્ય વિભાગ ક્ષેત્રે તમામ કામગીરી અને વિકાસની વાતો સાથે જોડાયેલ આ બજેટમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ મકાન માટે 12,024 કરોડ, શહેરી વિકાસ મંત્રાલય માટે 14,297 કરોડ, શિક્ષણ વિભાગ માટે 34,884 કરોડ, અન્ન નાગરિક પુરવઠા માટે 1,526 કરોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 4,976 કરોડ, પાણી પુરવઠા વિભાગ માટે 5,451 કરોડ, આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડ સહિતની જોગવાઈ કરવામાં આવી હોવાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના સાથી મિત્રોએ બજેટને આવકાર્યું હતું. બંદર આધારિત વિકાસના સિદ્ધાંતને અપનાવી રાજ્ય સરકારે બંદર નીતિ ઘડી નાના મોટા 48 બંદરો તેમજ સંખ્યાબંધ જેટીઓનો વિકાસ કરી દરિયાકાંઠાના વિસ્તારોમાં વિકાસને નવા આયામો સર કરેલ છે. વર્ષ 2020-21માં દેશના કુલ પરિવહનનો 67% જેટલો હિસ્સો ગુજરાતે કર્યો છે, જે પ્રથમ સ્થાને છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પીપી ધોરણે હજીરા પોર્ટથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સુધી રેલવે કનેક્ટિવિટીનો પ્રોજેક્ટ આશરે 1600 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ છે. ભાવનગર ખાતે પીપી ધોરણે 2000 કરોડના સીએનજી ટર્મિનલની કામગીરી શરૂ કરવામાં આવશે, જેના થકી મોટા પ્રમાણમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો ઉપસ્થિત થશે. વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ સુનિશ્ચિત કરવા માટે પીપી ધોરણે આધુનિક અને ઓટોમેટિક વાહન ફિટનેસ સેન્ટરો સ્થાપવામાં આવશે. સ્ક્રેપ પોલિસી અંતર્ગત જૂના વાહનોના નિકાલ કરવા માટેની સગવડો પણ પીપી ધોરણે ઊભી કરવામાં આવશે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા 0 પ્રદૂષણ ધરાવતી 50 ઇલેક્ટ્રિક બસો BS6 ધોરણની 1000 નવી બસો પ્રજાના સેવા મૂકવા માટે જોગવાઈ 379 કરોડ. માનનીય અધ્યક્ષ શ્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે કુલ 15,568 કરોડની જોગવાઈ. દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ આખા ભારત દેશની 1181 યુનિટ છે. એની સામે ગુજરાતની માથાદીઠ વીજ વપરાશ 2143 યુનિટ છે. 1000 યુનિટ વધારે છે ગુજરાતની વપરાશ, જે ગુજરાતના વિકાસને પ્રતિબંધિત કરે છે. રાજ્યમાં અંદાજે 19 લાખ ઘરોને પાઇપ દ્વારા કુદરતી ગેસનું જોડાણ આપવામાં આવેલ છે, જે ટકાવારીની દ્રષ્ટિએ દેશમાં સૌથી વધારે છે. આ સાથે 5000 જેટલા ઔદ્યોગિક એકમો અને આશરે 14,000 વેપારી એકમોને કુદરતી ગેસના જોડાણ આપવામાં આવેલ છે. કુદરતી ગેસના આયાત, સ્ટોરેજ, વિતરણ તેમજ વપરાશના ક્ષેત્રે રાજ્ય દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. મહાશિવરાત્રીનો ધર્મ મેળો અંદાજે 8 લાખથી વધુ શિવ ભક્તોની હાજરીમાં જ્યારે હેમખેમ પૂર્ણ થયો છે, ત્યારે તમામ સ્તરેથી પ્રશાસનને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આ મેળામાં જેમણે મુખ્ય મહેનત કરી હતી એવા જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ શિવરાત્રીને દિવસે સાંજથી લઈને રાત સુધી સમગ્ર મીડિયા કર્મીઓ સાથે સંકલન સાધીને મેળા માટે રાજ્ય સરકારમાં કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી, ટૂંકા ગાળામાં મેળાનું આયોજન થયું તો કેવા પગલાં ભરવામાં આવ્યા, કયા નિર્ણયો લેવામાં આવ્યા અને વહીવટી તંત્રની સાથે રાખીને મહાનગરપાલિકાની ટીમે સફળતાપૂર્વક મેળો પાર પાડ્યો છે, તે અંગે તમામ મીડિયા કર્મીઓને શ્રી કોટેચાએ વાકેફ કર્યા હતા. ગિરીશભાઈ કોટેચાના લગભગ 30 વર્ષના રાજકીય અનુભવ અને જાહેર જીવનના અનુભવને કારણે ગુજરાતભરમાંથી આવેલી પ્રાદેશિક ચેનલના પ્રતિનિધિને રિપોર્ટરે ગિરીશભાઈ કોટેચાનો જ સંપર્ક સાધ્યો હતો અને ગિરીશભાઈ કોટેચાએ મેળાની આ રવાડી દરમિયાન તમામ મીડિયા કર્મીઓ સાથે ખૂબ જ સરસ રીતે વાતો કરીને મેળાથી સૌ કોઈને અવગત કર્યા હતા.
ગરીબ માણસનો અને મજૂરોનો આસ્થાનો અને સાધુ સંતોનો મેળો. આ જ્યારે બંધ હતો ને ત્યારે માણસોના જીવ પડી જતા. પોઝિશન એવી હતી કે કોરોનામાં કોઈ પણ સંજોગોમાં બહાર નીકળી શકતા નહીં. આ વખતે વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને કોર્પોરેશનના જે રીતે મહેનત કરી છે ને અને ઉપરવાળાની પ્રાર્થના માનીએ કે જે તમે પહેલા 5-6 લાખ માણસ કદાચ 15-20 લાખ માણસ છે છતાં શાંતિપૂર્ણ મેળો પસાર થાય. હજી શંકર ભગવાનને પ્રાર્થના કરી ભોળેનાથ કે આ રાતે 12 વાગે રવેડી પતે અને બધા હવના ઘરે વ્યવસ્થિત પહોંચી જાય, કોઈને જાતની કોઈ તકલીફ ન પડે. કારણ કે આ મેળામાં આવે જ સાહેબ એટલી વાત કરતો હું કે અહીંયા 1 રૂપિયો લીધા વગર તમે આવો ને તો ઓછામાં ઓછા 56 છે ને ઉતારા છે. ત્યાં તમને મહેમાન હોય ને એમ જમવા બોલાવે, એમ તમને નાસ્તો કરવા બોલાવે, તમને ચા પાણી પીવે. જેને આપણા મહેમાન એ જ રીતે આ મેળાની અંદર સાધુ સંતોથી માંડી આખા ઇન્ડિયાના સાધુ સંતો આવે અને આખા ઇન્ડિયામાંથી ગરીબ માણસ એટલી જ રોજીરોટી માટે થઈને જે ગરીબ માણસ જે વસ્તુઓ વેચવા એની એક શિવરાત્રીનો મેળો કરે ને આખા વર્ષનું એને ટોટલ રોજીરોટી મળી જાય. આ દેશનો સૌથી મોટો કોરોના પછીનો પહેલો એવો આ મેળો છે. આ મિની કુંભ મેળો છે. તંત્ર તરફથી ખૂબ સારી વ્યવસ્થા, કારણ કે 3 દિવસની પહેલા જ દિવસે 2 લાખ માણસ આવ્યું હતું, બીજા દિવસે 6.5 લાખ અને આજે 15 લાખ ઉપર માણસ શિવરાત્રીનો મેળો કરવા આવ્યો. પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, કોર્પોરેશન અદભુત કે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે જે તમને પબ્લિક દેખાય છે એ અત્યારે 2 વાગે બધી જગ્યાએ બેરિકેડ લાગી જાય ને રોડ ખાલી થઈ જાય, પબ્લિક અત્યારથી બેસી જાય. હું તો એમ કહું જેમ સાધુ સંતોના દર્શન કરો ને એમાં પ્રજાના પણ પબ્લિકના પણ દર્શનો અને આની આસ્થા કેટલી છે. આ મેળા ગરીબ માણસનો મેળો છે, મજૂરનો મેળો છે. જેમ આપણે ફરવા જાય એને આનંદ માનીએ ને દર વર્ષે આ લોકો રાહ જોઈને બેઠા હોય કે મેળો ક્યારે આવવાનો. કારણ કે અહીંયા 56 ઉતારા છે. હરેક જગ્યાએ તમને ફ્રી ઓફ ચા પાણી નાસ્તો જમવાનું આપણા મહેમાન હોય ને એમ બોલાવીને જમાડે. ખરેખર ઉતારાવાળાને પણ ખૂબ અભિનંદન આપું. પોલીસ તંત્ર પણ જે રાત ને દિવસ અહીં જે કામગીરી કરી છે આટલા માણસને સાચવવું કેમ, આ તો આ ભોલે નાસજા કરી શકે. અને હું આજે એટલું કહું છું કે શિવ 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 કરતો આજે કોરોના ગયો આ દેશમાંથી. તમે લખો અહીંયા લખી લેજો. આ બધાની હિંમત ખુલી ગઈ છે, પાછા નેચરલ જિંદગી જીવતા એવી બધા જીવે છે. તંત્ર તરફથી ને અહીંયા ફાયરની પૂરેપૂરી વ્યવસ્થા છે. ટોટલ મેડિકલનું અમારું તંત્ર આ મેળામાં જ હાજર રહી જાય. નાનકડી પણ તકલીફ પડે તો બીજી મિનિટે સારવાર મળી જાય એની સુવિધા છે. પોલીસ ખાતા મારફત પણ સતત એક ધારું હરેક જગ્યાએ, કારણ કે આમાં ઘણા બીજા ઘણાના કપાઈ જાય. સીસીટીવી કેમેરા પણ બધે ફિટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ભવનાથનો આ મેળો જુનાગઢ એસટીને ખૂબ જ આવકારદાયક બની ગયો છે. જુનાગઢ એસટીને માત્ર 5 દિવસમાં 1,15 લાખ રૂપિયાની આવક થઈ છે. વિભાગીય નિયામક GO શાહે જણાવ્યું કે આ મેળા દરમિયાન કુલ 867 જેટલી બસ દોડાવવામાં આવી હતી અને 5 દિવસ દરમિયાન 2,31,000 મુસાફર જનતાને એમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં એસટીએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે. એસટીના વિભાગીય નિયામક 9 ડેપોના ડેપો મેનેજર, સુપરવાઇઝર અને 500 જેટલા ડ્રાઈવર કંડક્ટરોના સંગઠન અને સુંદર કામગીરીને કારણે ભવનાથના આ મેળામાં એસટીએ સુરક્ષા સભર સલામતી કરાવી છે. 1,15 લાખ રૂપિયાની આવક થઈ છે, જે અત્યાર સુધીની વિક્રમી આવક હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. એસટીના માધ્યમથી અનેક લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા હતા ત્યારે છેલ્લા 3 દિવસ એસટી બસ સ્ટેશન ભરચક જોવા મળતું હતું. એસટીની સેવાની ચોતરફ પ્રશંસા કરવામાં આવી હતી. હું વિભાગીય નિયામક જુનાગઢ GO શાહ. મને જણાવતા ખૂબ હર્ષની લાગણી થાય છે કે શિવરાત્રિના આપણા ભવનાથના મેળામાં એસટી નિગમ દ્વારા કુલ 867 વાહન, જેમાં બીજા ડિવિઝનો પૈકી 350 વાહનો મેળવેલા અને અમારા કુલ 9 ડેપો મેનેજર, સુપરવાઇઝરની ટીમ અને 500થી વધારે જેટલા ડ્રાઈવર કંડક્ટરોએ 24/7 મહેનત કરી અને કુલ અહીંના 2.31 લાખ ભક્તોને એમના ગંતવ્ય સ્થાનેથી લાવવા અને લઈ જવાની સગવડ પૂરી પાડી છે, જેનો મને ખૂબ આનંદ છે. કુલ નિગમ દ્વારા 5,451 ટ્રીપનું સંચાલન કરવામાં આવી અને એક્સ્ટ્રા 1.15 કરોડની આવક મેળવવામાં આવેલ છે. અને 867 જે પર કિલોમીટર અમારું એક માપદંડ છે, પર કિલોમીટર આવક એ 33.82 એટલે 33 રૂપિયા જેટલા પર કિલોમીટરનું EPKMની જુનાગઢ વિભાગે એક્સ્ટ્રા સંચાલનમાં મેળવ્યું છે. આમ કુલ ઓવરઓલ અને તથા કોઈ પણ જાતના અણબનાવ વગર 24/7 એસટી કોર્પોરેશને
અહીંયા સંચાલન કર્યું, જેમાં સ્થાનિક આપણા માન્ય કલેક્ટર સાહેબ શ્રી, માન્ય આઈજી શ્રી, એસપી સાહેબ અને જાડેજા સાહેબે પોલીસનો અને ઓલ કલેક્ટરેટ ડિસ્ટ્રિક્ટ ઓફિસ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસનો જે પ્રમાણે સહકાર અને માર્ગદર્શન મળ્યું છે તે બદલ હું એમનો અંગત રીતે ખૂબ ખૂબ આભાર માનું છું. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ 7મા દિવસે પણ યથાવત રહ્યું છે, ત્યારે અનેક ભારતીય છાત્રો હેમખેમ પોતાના વતન પહોંચી રહ્યા છે, જેને કારણે ગુજરાતી પરિવારમાં પણ એક પ્રકારનો આનંદ છવાઈ ગયો છે. મોદી સરકારે ઓપરેશન ગંગાના નામથી તમામ ભારતીયોને સ્વદેશ લાવવા માટેની કવાયત હાથ ધરી છે, જેમાં જૂનાગઢની એક છાત્રીનો પણ સમાવેશ થાય છે. જૂનાગઢની ભવ્યા ચગ યુક્રેનમાં મેડિકલના અભ્યાસ માટે ગઈ હતી, પરંતુ અચાનક જ યુદ્ધ ફાટી નીકળતા તે ગભરાઈ ગઈ હતી. સરવાળે કેન્દ્ર સરકારના પ્રયત્નથી તે ભવ્યા ચગ અંતે મુંબઈ અને ત્યાંથી જૂનાગઢ આવી પહોંચતા પરિવારજનોની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. મેયર ગીતાબેન પરમાર અને તેની ટીમે આ ભવ્યા ચગને આવકારી હતી. યુક્રેનમાં કેવી પરિસ્થિતિ છે તેમની વિગતો પણ એમની પાસેથી જાણી હતી. દરમિયાન GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા ભવ્યાએ જણાવ્યું કે પોતે જ્યાં સ્થાયી થઈ હતી ત્યાં બહુ મુશ્કેલી નથી, પરંતુ વાતાવરણ એવું હતું કે ગમે ત્યારે ગમે તે થઈ શકે. આ સ્થિતિમાં તે પોતાના પરિવાર સુધી આવી પહોંચી છે, જે ઈશ્વરને આભારી છે. હું ભવ્યા ચક BSMUમાં સ્ટડી કરું છું. આમ તો અમારું જર્ની વિથ સી એ વેસ્ટર્ન પાર્ટમાં આવે, રોમેનિયાથી 40 કિલોમીટર જ દૂર થાય. અમારે ત્યાં બોમ્બ બ્લાસ્ટ, મિસાઇલ એવું કાંઈ નહોતું, પણ આ કીવ સાઈડ બોમ્બ બ્લાસ્ટ, મિસાઇલ, ખાર્કિવ સાઈડ બધું થયું હતું, એટલે અમને ઇવેક્યુએટ કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન એમ્બેસીના ઓર્ડરથી અમારું ફર્સ્ટ બેચમાં જ નામ હતું અને અમે લોકો રોમેનિયા બોર્ડરથી આવ્યા હતા. ઇન્ડિયન એમ્બેસીએ અમને બહુ સપોર્ટ કર્યો છે. ત્યાં બોર્ડર ઉપર અમને સિમ કાર્ડ ઉપરથી ફૂડ, ડ્રિંક્સ, પેકેજીસ બધું આપેલું હતું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ અમારા માટે ફ્લાઇટનું અરેન્જમેન્ટ કર્યું હતું અને ઘર લગીને સેફલી ડ્રોપ કરી દીધા. હું વિપુલ ચોક, મારી દીકરી ભવ્યા એ યુક્રેનમાં ચરની વસ્તીમાં અભ્યાસ કરે છે, બીજા વર્ષમાં છે, અને ત્યાં એમની ટિકિટ 25 તારીખની હતી અને ત્યાં આ વોર ચાલુ થઈ ગયો અને બહુ અમે બધા ટેન્શનમાં આવી ગયા હતા. અને ત્યાંની એમ્બેસી આપણી એ બધી સાથ સહકાર આપ્યો અને એ લોકોને રોમાનિયા થઈ અને બોમ્બે પહોંચાડી દીધી. એ બદલ ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ખાતે આગામી રવિવારે નોબલ એન્ડોવર 2022નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિ વર્ષ આયોજન થાય છે, પરંતુ કોરોનાના કારણે આ આયોજન થોડું વિલંબમાં પડ્યું હતું. નોબલ કોલેજના જય તલાટીએ જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ નોબલ
એન્ડોવરમાં ભાગ લેવા માંગતા હોય તેમણે રવિવારે સવારે નોબલ કેમ્પસ ખાતે અચૂક ઉપસ્થિત રહેવું. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિ એટલે કે ટેલેન્ટ બહાર આવે તે માટે આ એન્ડોવર ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરે છે. ગીત, સંગીત, ડીજે વિથ ડાન્સ એની સાથે સાથે ટેકનિકલ અને વિજ્ઞાનનો સમન્વય સાધીને વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે કોલેજમાં વાતાવરણ ઊભું કરવું જોઈએ એ આ એન્ડોવર શીખવાડે છે. ત્યારે નોબલ કોલેજ ખાતે આગામી રવિવારે 6 માર્ચના રોજ એન્ડોવર 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના સાંસદ મનસુખ વસાવાએ કેટલાક દિવસ પહેલા એક મામલતદાર સાથે અભદ્ર ભાષામાં વાણી વિલાસ કર્યો હતો, જેના સમગ્ર રાજ્યના સંધિ અધિકારીઓમાં ઉગ્ર પડઘા પડ્યા છે. આજે રાજ્યભરમાં મામલતદારશ્રી અને તેના કર્મચારીઓએ એક દિવસનો વિરોધ દર્શાવ્યો હતો. અલબત્ત કામકાજથી અળગા ન રહ્યા, પરંતુ કાળી પટ્ટી ધારણ કરીને કામકાજ ચાલુ રાખ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં પણ તમામ તાલુકા મથકે મામલતદાર કચેરીમાં આજે મામલતદારશ્રી અને તેના સાથી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને મનસુખ વસાવાએ આ પ્રકારનો વાણીવિલાસ ન કરવો જોઈએ, મામલતદાર જગતની માફી માંગે તેવી માંગ સાથે વિરોધ નોંધાયો હતો. જો આવતીકાલ હજુ સુધી પણ કોઈ સમાધાન નહીં થાય તો આવતીકાલે રાજ્યભરના મામલતદારો માસ CL ઉપર જશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મામલતદાર શ્રી કરજણ તથા સર્કલ ઓફિસર શ્રી સાથે MP સાહેબ શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા અશોભનીય વર્તન કરી અને તેમનું અપમાન કરેલ, જે અન્વયે અમારા મહામંડળ દ્વારા આપવામાં આવેલ આદેશને અનુસરી અમોએ તથા અમારા તમામ વર્કરના સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી આક્રોશ વ્યક્ત કરેલ છે તથા કાળી પટ્ટી સાથે કામગીરી ચાલુ રાખેલ છે. ક્રિકેટ. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ આવતીકાલે મોહાલી ખાતે રમાશે. ભારત માટે મહત્વની એટલા માટે છે કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ છે. અત્યાર સુધીમાં કુલ 12 ખેલાડીઓ 100 ટેસ્ટ રમી ચૂક્યા છે, જેમાંના કોઈ પણ ખેલાડી પોતાની 100મી ટેસ્ટમાં સદી નોંધાવી શક્યા નથી. ત્યારે જોવાનું એ રહે છે કે વિરાટ કોહલી એમની 100મી ટેસ્ટમાં સદી નોંધાવે છે કે કેમ. આવતીકાલે મોહાલી ખાતે ભારત શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ ભારતીય સમય પ્રમાણે શરૂ થશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ થઈ ચૂક્યો છે અને ભાવિકો પોતપોતાને વતન જઈ રહ્યા છે. આમ છતાં પણ કેટલાક સદાવ્રતો હજુ ચાલુ છે. શિવરાત્રિના 5 દિવસ દરમિયાન આશારામ બાપુના અન્નક્ષેત્રમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આશારામ બાપુના સેવકોએ પોતાની શ્રદ્ધા ચાલુ રાખીને દિવસ રાત આ અન્નક્ષેત્રમાં સેવા આપી હતી. ત્યારે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી અને અલગ અલગ શહેરમાંથી આવતા ભાવિકોએ આશારામ બાપુના આશ્રમમાં અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ લઈને પુણ્યનું ભાતું બાંધ્યું હતું. તો સ્વયંસેવકો દ્વારા ગરમા ગરમ ખીચડી, શાક, કઢી, બાજરાના રોટલા, સેવ ગાંઠિયા, બુંદી સહિતના વ્યંજનો ભાવિકોને પીરસીને અન્નક્ષેત્રને ધમધમતું રાખ્યું હતું. સળંગ 5 દિવસ સુધી સતત અન્નક્ષેત્ર ચાલ્યું હતું, જેને કારણે હજારો લોકોએ અન્નક્ષેત્રનો લાભ લીધો હતો. હાલો, અમે ગોંડલ તાલુકાના ડેડી ગામેથી આવી છીએ. અમે આશારામ બાપુના આશ્રમમાં પ્રસાદ લીધો. મહાપ્રસાદ બહુ સરસ હતો અને અમારા પરિવાર સાથે આવ્યા છે. અમે બધાએ બહુ સરસ રીતે પ્રસાદ લીધો. અમે જૂનાગઢમાં આવ્યા છે, ભવનાથ તળેટીની અંદર મહાશિવરાત્રિની મેળાની અંદર આવ્યા છે. ધોરાજીના અમે છીએ, રવિના નામ હે મારું, અને ભવનાથમાં અમે જમવા અહીંયા આવ્યા છીએ અને અન્નક્ષેત્રનું નામ આશારામ બાપુને ત્યાં ખૂબ સરસનું જમવાણ છે. પ્રસાદ બહુ મજા આવી છે. જૂનાગઢના જાલોરાપા વિસ્તારમાં મારામારી થતા 2 યુવાનોને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંના એક યુવાને જાલોરાપા વિસ્તારના જ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી, જેમાં જણાવ્યું છે કે જંગલમાં લાકડા કાપવાનો ધંધો કરનાર અલી શાહ નામનો એક યુવાન વારંવાર જાલોરાપા વિસ્તારમાં મહિલાઓની છેડતી કરે છે, દાદાગીરી કરે છે અને એમને રોકવામાં આવતા તેમણે ધારિયાથી પોતાના ઉપર હુમલો કર્યો હતો. સિદ્દીક શાહ, હુસેન શાહ નામના આ યુવાનને લોહી લુહાણ હાલતમાં જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાંથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવીને અલી શાહ સામે કડક હાથે કામ લેવા માગણી કરી છે. મારું નામ સબીર શાહ હુસેન શાહ બાનવા છે. જાલોરાપામાં બેઠીને અવારનવાર બાયુને છેડતો હોય ને અવારનવાર જેમ તેમ ભવનાથમાં જંગલોમાં રખડતો હોય. હમણાં આવીને મારા ભાઈને જેમ તેમ બોલીને એના બાઈના બારામાં ખરાબ શબ્દો બોલતા હું આ પૂગેલ હતો. મેં એને સમજાવ્યો હતો. ધાર્યો મારા માથામાં અને મારા બાજુમાં મારી દીધેલ હતું. એ અલીશા કરીને છે, જાલોરાપામાં રહે, જંગલના લાકડાનો ધંધો કરે. મારા ભાઈ નાનો હતો, મારા કાકાનો છોકરો, એને બી માર્યો.
એને એટલું નથી લાગ્યું પણ મને ધારીઓમાં માથામાં મારી દીધું. કુલ કેટલા જણા માર્યા? 2 જણા. પોલીસ ફરિયાદ કરી? હા, નીચે મેં લખાયું. સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. 12મી માર્ચથી કેશોદનું એરપોર્ટ પુનઃ શરૂ થશે. પહેલું વિમાન મુંબઈ તરફ ઉડાન ભરશે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કરશે ઉદ્ઘાટન. ગુજરાતનું બજેટ ચૂંટણીલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી છે. વિધાનસભામાં પોતાનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ. ભવનાથના મેળાને કારણે જૂનાગઢ એસટીને 1,15,00,000ની ધરખમ આવક. તો મીડિયા સાથે સુંદર સંકલન સાધતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. સાંસદ મનસુખ વસાવાએ સંધિ અધિકારી સાથે અભદ્ર વર્તન કરતા રાજ્યભરના મામલતદાર અને કર્મચારીઓમાં રોષ. કાળી પટ્ટી ધારણ કરી નોંધાયો વિરોધ. અને કાલથી મોહાલીમાં ભારત શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ. વિરાટ કોહલી કારકિર્દીની 100મી ટેસ્ટ રમશે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝની પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.